ઓકે બાળકો, તો હવે આપણે ચેપ્ટર 2નો બીજો ટોપિક ચાલુ કરવાનો છે. શું બીજો ટોપિક ચાલુ કરવાનો? જો બાળકો તમે મોજ મસ્તી સાથે ભણશો તો તમને મજા આવશે ભણવાની. હવે આપણે પહેલો ટોપિક આપણે આગળના વિડીયોમાં જે ટોપિક આ યુનિટમાં કયા ટોપિક ભણવાના છે અને એક ટોપિક પ્રસ્તાવના એ મૂકી દીધો છે. જો બાળકો ન જોયું હોય તો પહેલાં જોઈ આવજો. ઓકે, હવે આપણે બીજો ટોપિક એવો છે મિશ્રણ શું છે. શું મિશ્રણ શું છે? તો હવે કોઈને આઈડિયા આવે કે મિશ્રણ શું છે? તો ઘણા મનમાં સવાલ થતા હોય છે, તો આપણે એ જોઈએ. તો મિશ્રણ એટલે એક કે એકથી વધુ શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય છે. મિશ્રણ એટલે શું? એક કરતાં વધુ શુદ્ધ દ્રવ્ય કે પદાર્થનું બનેલું હોય એને મિશ્રણ કહેવાય. મિશ્ર એટલે તો શું જોઈ લીધું. હવે આપણે સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળેલો હોય પણ તોય આપણે એને બાષ્પીભવન દ્વારા બાષ્પીભવન આગલા ચેપ્ટરમાં જોઈ લીધું. જો એ તમને ન ખબર હોય તો પહેલાં એ વિડીયો જોઈ આવજો બાળકો, તો મજા આવશે. બાષ્પીભવન સમજાય, આપણે પાણીનું સોડિયમ ક્લોરાઇડનું બાષ્પીભવન થઈને ક્યાં ગયું નહીં તમને ખબર પડી જાય. ઓકે, તો હવે આપણે શું ભણતા હતા કે સોડિયમ ક્લોરાઇડ અને પાણી એને આપણે બાષ્પીભવન દ્વારા સોડિયમ ક્લોરાઇડને અલગ કરીએ, ભૌતિક રીતે એને અલગ કરીએ, પણ એમાં પછી જે સોડિયમ ક્લોરાઇડ આવે છે આપણે જે બાષ્પીભવન થઈને જે મળે છે ને એમાં કાંઈ ફેરફાર નથી, શુદ્ધ જ કહેવાય. શું? શુદ્ધ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. હવે તો હવે એ થઈ ગયું. હવે એવી જ રીતે ખાંડ છે તો એ ખાંડ શુદ્ધ છે. શું છે? શુદ્ધ. હવે એનો ગમે એ ફટીક કે ગમે એ દ્રવ્યનો કણ લેશો તો એનો રાસાયણિક ગુણધર્મ સમાન જ છે. તો હવે એ શું થયું? શુદ્ધ. હવે એમાં જોયું કે ઠંડુ પીણું અને માટી બંનેના ગુણધર્મ, કણોના ગુણધર્મો બંનેના અલગ છે એટલે એ શુદ્ધ નથી. હવે તમે વિચારો કે આવું તો ઘણું એ છે, બંનેના કણો બધું અલગ હોય છે એવી રીતના, તો એ શુદ્ધ નહીં હોય. હવે આગળ જોઈએ તો હવે આ મિશ્રણના પ્રકાર શું છે? મિશ્રણના પ્રકાર ક્યાં છે? તો આનો પેટા ટોપિક એવો છે મિશ્રણના પ્રકારો. મિશ્રણ એટલે શું ખબર પડી ગઈ આપને? એક કરતાં વધારે શુદ્ધ પદાર્થોનું બને એને શું કહેવાય? મિશ્રણ. ઓકે બાળકો, મિશ્રણ એટલે એક કરતાં વધારે શુદ્ધ દ્રવ્યોનું બનેલું પદાર્થ. ઓકે, તો હવે આપણે મિશ્રણના પ્રકાર જોઈએ. શું પેટા ટોપિક છે મિશ્રણના પ્રકારો. તો હવે મિશ્રણના પ્રકારો તો ઘણા બધા છે, તો એ જુદા શેના લીધે પડે છે? તો તેના શું લખ્યું છે? ઘટક કણોના સ્વભાવના લીધે. શું? ઘટક કણોના સ્વભાવના લીધે અલગ જોવા મળે છે. તો હવે આમાં એક પ્રવૃત્તિ આપી છે. તો હવે પ્રવૃત્તિમાં શું કીધું છે કે આખો આપણો જે ક્લાસ છે, તમે જે ક્લાસમાં ભણો છો એ ક્લાસ છે, એમાં 4 જૂથ પાડવાના કીધા છે. કેટલા? 4. કયા? A, B, C અને D. આ 4 જૂથના નામ આપ્યા. હવે એમાં એમ કીધું છે એ જૂથને 50 ml પાણી, શું કીધું? 50 ml પાણી લો અને પ્લસ
અને 1 ચમચી કોપર સલ્ફેટ છે. હા, કોપર સલ્ફેટ હું ટૂંકમાં લખું છું CuSO4. તમે બંને નામ યાદ રાખજો, કોપર સલ્ફેટ ને CuSO4. ઓકે, હવે બીજા ગ્રુપને શું કીધું છે? 50 ml પાણી, 2 ચમચી CuSO4. અને આ બે ગ્રુપને એવું કીધું કે કોપર સલ્ફેટ CuSO4, પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને મીઠું ને બીજું કેવું હોય તો સોડિયમ ક્લોરાઇડ ને બીજું કેવું હોય તો NaCl. ઓકે, તો હવે પેલા ગ્રુપને એવું કીધું 50 ml પાણી અને 1 ચમચી CuSO4. બીજા ગ્રુપને એવું કીધું 50 ml પાણી ને 2 ચમચી CuSO4 એટલે કોપર સલ્ફેટ. C અને D ને એવું કીધું કે CuSO4 અને KMnO4 અને મીઠું. હવે આ જે વસ્તુ કીધું ને બધું મિશ્રણ કરો. 50 ml પાણી ને 1 ચમચી CuSO4 માં નાખો. 50 ml પાણીમાં 2 ચમચી CuSO4 નાખો. ના ત્રણે જે CuSO4, KMnO4 ને મીઠું. CuSO4 એટલે કોપર સલ્ફેટ, KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ, મીઠું સોડિયમ ક્લોરાઇડ. હવે આ ત્રણેયને મિશ્રણ કરવાનું કીધું, આ બધું મિશ્રણ કરવાનું કીધું. હવે તો આમાં તમે જોશો તો શું થશે કે આ બંને એક સરખું મિશ્રણ થઈ જશે. તમે જોશો તો તમને પાણીનો કલર વાદળી ટાઈપ જોવા મળશે, આ બીજાનો વાદળી ટાઈપ મળશે, પણ ઘાટો આની સાપેક્ષે થોડો ઘાટો હોય છે, પણ મિશ્રણ થઈ ગયેલું હોય છે. શું થશે? મિશ્રણ. તો આવા મિશ્રણને શું કહેવાય? સમાંગ મિશ્રણ. શું કહેવાય? સમાંગ મિશ્રણ. અને બીજું કેવું હોય તો દ્રાવણ. શું કહેવાય? સમાંગ મિશ્રણ. બીજું નામ દ્રાવણ. હવે તમે જોશો કે આ બંને મિશ્રણ થઈ જશે, તમને પાણી નહીં દેખાય અને કોપર સલ્ફેટ બી નહીં દેખાય, બંને એક જ સમાન. તમે જોશો તો તમને આરપાર બધું જોઈ શકાશો એવા મિશ્રણ. એટલે કે બંને મિશ્રણ થઈ ગયું, એક સમાન સમાંગ આવી ગયું. તમે હવે ઉપરથી પીશો કે નીચેથી પીશો, આને પીવાય નહીં બળકો. હવે આનું બીજું ઉદાહરણ લેવું હોય તો, આપણે પાણીમાં મીઠું નાખીએ. હવે એ ટેસ્ટ કરજો. નહીં હાલો એ જવા દો, લીંબુ શરબત બનાવીએ આપણે, તો એમાં શું નાખીએ? ખાંડ નાખીએ અને લીંબુ નાખીએ. તો ખાંડ નાખો, ખાંડવાળું પાણી છે, તો એ તમે ઉપરથી પીશો તો એ લાગશે, નીચેથી પીશો તો એ લાગશે. તો એવા મિશ્રણને સમાંગ. એટલે સમાંગ એટલે કે બંને આખું જે 50 ml પાણી છે એમાં બધી બાજુ સરખું વેચાઈ ગયેલું હોવું જોઈએ. તો આ બંનેનું શું થશે? સમાંગ મિશ્રણ. એવી જ રીતે CuSO4, KMnO4 ને મીઠું, આ ત્રણેયને ગમે એટલું તમે મિશ્રણ કરશો પણ સમાંગ મિશ્રણ થશે નહીં. એનું શું થશે કે કણો શું થશે એનું કે તમે આનું મિશ્રણ બનાવશો પણ ક્યાંક વધારે હોય છે, ક્યાંક ઓછું હોય છે, ઓલું થશે. આનું મિશ્રણ થશે નહીં. તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવાય. શું કહેવાય? વિસમાંગ મિશ્રણ. ઓકે બાળકો, તો વિસમાંગ મિશ્રણના હવે ઉદાહરણ લઈએ આપણે. આમાં વિસમાંગ, આને તો જોઈ લીધું, આ બધું વિસમાંગ છે C અને D પાસે. તો હવે આના ઉદાહરણ જોવા હોય તો કે આ ઘણાય છે.
હવે તમે મીઠું ને લોખંડનો ભૂકાને મિશ્રણ કરો, થાય ન થાય? તો એ શું કહેવાય? વિસમાંગ મિશ્રણ. એવું જ છે, પાણી ને તેલને મિશ્રણ કરો, થાય કોઈ દી? ન થાય. તો એ શું થયું? વિસમાંગ મિશ્રણ. જે હવે આને દેશી ભાષામાં આપણે આ બેયને સમજવું હોય તો આને શું, જે તમે ઉપર બી તમને સરખું આવવું જોઈએ, નીચે બી એનો સાઈડમાં ગમે ત્યાંથી તમે જે વસ્તુ પીવા જેવું હોય ને પીને ટેસ્ટ કરવાનું. પીને ટેસ્ટ ન કરો તો કાંઈ નહીં. હવે આનું સમાંગ મિશ્રણનું તો આપણી પાસે છે ઉદાહરણ. કયું છે? કે લીંબુ પાણી, કે લીંબુ શરબત, કે ખાંડવાળું પાણી. વિસમાંગમાં તમે તેલ ને પાણીને તમે આમ રાખો ને એટલે તમને દેખાય ઉપર તેલ તરે, નીચે આમ પાણી તરે, બે મિશ્રણ જ ન થાય. ગમે એટલું હલાવો ને તોય મિશ્રણ જ ન થાય. એને શું કહેવાય? વિસમાંગ. આ સમાંગ મિશ્રણ ને વિસમાંગ સમજાઈ ગયું? આટલું જ છે. ઓકે બાળકો, તો હવે આમાં શું મિશ્રણના પ્રકાર આવ્યા? સમાંગ મિશ્રણ દ્રાવણ અને વિસમાંગ મિશ્રણ. ઓકે બાળકો, પાછી પ્રવૃત્તિ આપી છે. 4 જૂથ પાડવાના કીધા છે. પહેલા જૂથને એમ કીધું છે થોડાક સ્ફટિક CuSO4 કોપર સલ્ફેટ ના લ્યો. બીજા જૂથને એવું કીધું છે કે 1 ચમચી કોપર સલ્ફેટ. ત્રીજા જૂથને એવું કીધું છે ચોકના ટુકડા, ચૂકનો ભૂકો એ અથવા તો ઘઉંનો લોટ. ચોથા જૂથને એવું કીધું છે કે દૂધ અને કાળા શાહીના ટીપા. હવે આ ચારેય જૂથને જે વસ્તુ આપ્યું છે એ બધું પાણીમાં નાખવાનું કીધું છે. હવે પાણીમાં નાખીને તમે અવલોકન કરો શું જોવા મળે છે. તો હવે આપણે પાણીમાં નાખ્યું તો આ CuSO4 થોડાક સ્ફટિક હતા, બીજા જૂથ પાસે 1 ચમચી હતા. તો એ બંને દ્રાવણ બની જશે, મિશ્રણ થઈ જશે. શું થશે? સમાંગ મિશ્રણ થઈ જશે. પણ તમે એમાં બીજા C ગ્રુપને શું કીધું છે કે ઘઉંનો લોટ, ત્રીજાને ચોથાને દૂધ અથવા શાહી. તો આપણે શાહી નાખી, શાહીનું ટીપું. શાહી તો બધાય જોઈએ છે, શાહીની ટીપી નાખ્યું. તો હવે એમાં પ્રકાશ મારવાનું કીધું. ચારેય બીકર છે એમાં પ્રકાશ મારતા તમને શું આરપાર દેખાય છે? તો પેલા 2 હતા એમાં આરપાર દેખાશે. ત્રીજામાં શું થશે? નહીં દેખાય. ચોથામાં શું થશે? ચોથામાં દેખાશે શાહીનું ટીપું, પણ તમને કણો દેખાશે. આમ એટલા બધા નહીં આવે, બહાર પ્રકાશના કણો એટલા બધા નહીં આવે, થોડા આવશે. હવે એને શું કીધું છે કે આ ચારેય બીકરને એમને હલાવ્યા વગર મૂકી રાખો. શું કીધું છે? હલાવ્યા વગર મૂકી રાખો. પછી શું થોડાક ટાઈમ પછી જે આપણે મિશ્રણ કર્યું છે તેના કણો નીચે બેસી જાય છે. હલાવ્યા વગર જો નીચે બેસી જતા હોય તો હવે એને ગાળણની પ્રક્રિયાથી અલગ કરો. શું કીધું છે? ગાળણની પ્રક્રિયાથી અલગ કરો. આ બંને થઈ જાય તો હવે આમાં શું મળ્યું આપણે? AB પાસે દ્રાવણો, C પાસે તો કે એમાં શું નાખ્યું હતું આપણે? ઘઉંનો લોટ કાં તો ચોક. તો એ શું થશે? નીચે થોડા ટાઈમ પછી બેસવા માંડશે. એને ગાળણ કરશું તો આપણે એ અલગ થઈ શકશે. તો એને કયું દ્રાવણ કહેવાય? નિલંબન. શું? નિલંબન. પછી ચોથું તો એમાં શાહીના ટીપા નાખ્યા હતા તો એના કણો બતાતા હતા, તો એને શું કહેવાય? કલીલ દ્રાવણ. શું? કલીલ દ્રાવણો. ઓકે, તો આમાં 3 આપ્યા છે. જૂથ A અને B ને દ્રાવણ મળ્યું, જૂથ C ને નિલંબન મળ્યું, જૂથ D ને કલીલ દ્રાવણ મળેલ છે. આપણે દ્રાવણ, નિલંબન અને કલીલ દ્રાવણો વિશે પછીના વિભાગમાં શીખીશું. આનો પછીનો વિભાગ આવશે એમાં શીખીશું. ઓકે બાળકો, જો તમને આ મિશ્રણ શું છે એ સમજાઈ ગયું હોય બાળકો, તો આપણે આગળ વધશું. શું આગળ વધશું? તો હવે આના પછીના વિડીયોમાં દ્રાવણ શું છે, શું દ્રાવણ શું છે, અત્યાર લગી દ્રાવણ કરતા હતા, પણ દ્રાવણ શું છે એ આગલા વિડીયોમાં જોશું. ઓકે બાળકો, જો બાળકો તમને બધાને મજા આવી હોય ભણવામાં, મારા વિડીયોમાં તમને ભણવાની મજા આવી હોય તો લાઈક કરી દેવી. જો મજા આવી હોય તો તમને એમ થાય કે સાહેબને લાઈક દેવી છે એમ, અને જો લાઈક દેવામાં કાંઈ તમારું કાંઈ જાહે નહીં, અને બહુ મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કે આગલા વિડીયો આવે તો તમને તરત મળી જાય. ઓકે બાળકો, તો હવે આગલા વિડીયોમાં મળીશું ફરીથી.